વડોદરામાં એક કરુણ ઘટના બની. અઢાર બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે. અનેક માતા પિતાઓના ભૂલકાઓ, 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે. વડોદરા હરણી તળાવની ઘટના, જે લગભગ બપોરે 12 વાગ્યા પછીની ઘટના, કે જેમાં સાંજે આ ઘટના પ્રકાશમાં આવી. ત્યારબાદ ઘણા બધા સામાજિક આગેવાનો, ઘણા નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓએ પોતાના કાર્યક્રમો રદ કરીને એ ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે હર્ષભાઈ સંઘવી, જે રાજ્યના ગૃહમંત્રી છે, એ પણ ત્યાં પહોંચ્યા હતા. ગૃહમંત્રીએ પત્રકારો સાથે વાત કરતા શું કહ્યું, આવો સાંભળીએ. વડોદરામાં એક કરુણ ઘટના બની. ન્યૂ સનરાઈઝ શાળાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા. તે દરમિયાન અંદાજે પૂના 5 વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નિપજેલી. આ ઘટનામાંથી અનેક લોકોએ, અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે. અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ, 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાના દ્રશ્ય, બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા, ત્યારે આપણે સૌ, અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા, એની પૂજા અર્ચના અને દુઆઓ માંગતા હતા. આ ઘટના બનતાની સાથે જ કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી, એમની ટીમ સાથે ઘટનાની મિનિટો પર જ સ્થળ પર તાત્કાલિક પહોંચી ચૂકેલા હતા. તંત્ર દ્વારા એનડીઆરએફની 2 ટીમો, ફાયર બ્રિગેડની ટીમ, કુલ મલાઈને 60 જેટલા જવાનોને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા. તમામ સામગ્રીઓ જોડે આ ટીમો પહોંચી અને ટીમો દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી. બાળકોને બહાર લાવવા, નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે, એ એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક જવાબદારી. આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે. બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે, સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય, હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે. સામને જ, નજીક જ સામને પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા. સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર હતી ત્યાં બી ખસેડવામાં આવ્યા. ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા, અને સિવિલ હોસ્પિટલમાં બી, એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતું તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો, કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાનું. અને વડોદરાના ડૉક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને
આ બે હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા. સાથે સાથે આ ઘટના બનતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી. પહેલા તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ. કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે. એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે. કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ 304, 308, 114 મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે. 2 આરોપીઓને પકડ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ 9 ટીમો લાગેલી છે. મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરી એ તો છે જ, પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ 10 જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગળોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્ક્વાયરી થાય તે માટે કાગળો રજૂ કરવામાં આવે. કુલ મિલાવીને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે. આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા છે. મુખ્યમંત્રી શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને જ સાંત્વના પાઠવી છે, પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુક હતા કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ અને આ બાળકોને જરૂરથી ન્યાય મળશે.